નમસ્કાર સાથીઓ, ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની સમસ્યાનો કોઈ પાર નથી. તો આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 15 તારીખને સોમવારે પરસોત્તમ ભગવાનના અમાસના દિવસે સવારે 9 વાગે આ સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલ શાંતિપુરા ચોકડી ખાતે 1111 ટ્રેક્ટરો આવી રહ્યા છે. ત્યારે આપણા તમામ ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કે આ યાત્રામાં એક પણ ગામનો એક ખેડૂત બાકી ન રહી જાય. આપણી માંગણી વીજ પર દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે અથવા માસિક 30,000 રૂપિયા ભાડું આપે. કપાસના ઓછામાં ઓછા 20 કિલોના 3,000 રૂપિયા આપે. મગફળીના 20 કિલોના 300 રૂપિયા આપે. બાજરાના 1200, ઘઉંના 1500, ડાંગરના 1000. એ રીતે ટોટલ ખેત ઉત્પાદનનું સ્વામિનાથન કમિશનની ભરવામાં ઉત્પાદનના ભાવ આપે. ડીઝલમાં સબસિડી આપે. દૂધ ઉત્પાદન કરતાને પણ 1 લીટર દૂધના 100 રૂપિયા આપે. તો કિસાન સંઘર્ષ મંચ સમિતિએ અને કિસાન કોંગ્રેસે અને અમારા જેવા લોકોએ સાથે મળીને કોઈ પક્ષને મજબૂત કરવા માટે આ યાત્રા નથી નીકળવાની. આ યાત્રા ખેડૂતોને મજબૂત કરવા માટે નીકળવાની છે. તો તમામ મતભેદો ભૂલીને સાચા અર્થમાં જો ખેડૂતોનો હિત ઈચ્છતા હોય અને તૂતું મેમે બંધ કરો અને ખેડૂતોને બચાવવા 15 તારીખે સવારે 9 વાગે સરદાર પટેલ રિંગ રોડ ઉપર શાંતિપુરા ચોકડીએ ઉમટી પડજો. નહીં તો તમારા ખેડૂતોને જીવન જીવવું બહુ મુશ્કેલ થઈ જશે. માત્ર યાત્રાની શરૂઆત થઈ ત્યાં સરકારે લોલીપોપ આપ્યો છે, પણ એ લોલીપોપનો ભરોસો ન કરતા ખેડૂતોના દેવા નાબૂદ કરે, વીજ પર દીઠ માસિક 30,000 રૂપિયા ભાડું આપે અને ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવે એ પૂરતું નથી. દેશમાં અને રાજ્યમાં આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓને માતાઓને પણ વળતર આપો અને આત્મહત્યા અટકાવવા યોગ્ય નીતિ બનાવો. એ વાત કહેવા માટે 15 તારીખે સવારે 9 વાગે શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર આવવાનું છે. જય જવાન, જય કિસાન.